ધ્રાંગધ્રા શહેરમાં સિટી અને તાલુકા પોલીસ દ્વારા સંયુક્ત રીતે અરજી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શ્રી માળી સોની સમાજની વાડી ખાતે યોજાયો હતો. આ લોન મેળામાં શહેરના જરૂરિયાતમંદ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે બેંકના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ધ્રાંગધ્રા સિટી અને તાલુકા પોલીસ મથકના પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ સમગ્ર આયોજન સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને વ્યાજખોરો દ્વારા થતી ખોટી હેરાનગતિ સામે કાયદાકીય કાર્યવાહી માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માનનીય જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સુરેન્દ્રનગર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી શ્રી રોહિત જેડી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ સમાજની વાડી ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જેની અંદર ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન તેમજ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને એ લોન મેળાની અંદર જે વ્યાજ વટાવ બાબતની દરખાસ્તો રજૂઆતો અમને મળેલ છે, એ રજૂઆતો બાબતે પૂરતું ધ્યાન આપવામાં આવશે અને લોકોને ઊંચા દરે વ્યાજ ન ચૂકવવું પડે અને સરળતાથી લોન મળી શકે તેવા હેતુસર બેંકના કર્મચારીઓ પણ સાથે ઉપસ્થિત હતા અને તે લોકોને સાથે રાખીને તેઓને લોન બાબતે પણ સમજ આપવામાં આવી છે. અને જે લોકો ઊંચો વ્યાજદર લઈને આમ જનતાને પરેશાન કરે છે તેવા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ કટિબદ્ધ છે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામભા સાથે ઋતુલ કુમાર ધામેજા, ધ્રાંગધ્રા.